ઘણા માતાપિતાની આ જ ચિંતા હોય છે કે એમનું બાળક વારંવાર કેમ માંદું પડે છે. શું એને સતત શરદી ખાંસી રહે છે કે પછી રાત્રે મોઢું ખોલીને સૂવે છે અને બહુ જ જોરથી નસકોરા બોલાવે છે? જો આવું હોય તો આ માહિતી તમારા માટે બહુ જ જરૂરી છે. આજે આપણે આ બધા પાછળનું એક મુખ્ય કારણ એટલે કે એડિનોઇડ્સ વિશે વાત કરવાના છીએ. અને જુઓ, આપણે કોઈ હવામાં વાત નથી કરવાના. આ બધી જ માહિતી આપણને સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉક્ટર મનીષ સનારિયા પાસેથી મળી છે. તો ચાલો એક એક્સપર્ટ પાસેથી જ આખી વાતને બરાબર સમજીએ. ઓકે, તો સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આ એડિનોઇડ્સ છે શું, એ ક્યાં હોય છે અને એનું કામ શું છે. એમ સમજો કે એડિનોઇડ્સ એ કોઈ બીમારી નથી, પણ આપણા શરીરના જ બોડીગાર્ડ છે. જેમ ગળામાં કાકડા એટલે કે ટોન્સિલ્સ હોય છે ને, બસ એવા જ આ એડિનોઇડ્સ નાકની બરાબર પાછળ આવેલા હોય છે. એનું કામ છે શ્વાસ વાટે અંદર આવતા જર્મ્સ એટલે કે બેક્ટેરિયા અને વાયરસને પકડી પાડવાનું. એ એક ફિલ્ટર જેવું કામ કરે છે. ખાસ કરીને નાના બાળકોમાં આ ખૂબ જ મહત્વનું છે. પણ સવાલ એ છે કે જો આ એડિનોઇડ્સ આટલા કામના છે તો પછી એ પ્રોબ્લેમ કઈ રીતે બની શકે છે? આ જ સમજવા જેવી વાત છે. જુઓ, પ્રોબ્લેમ એડિનોઇડ્સ નથી, પણ એનું જરૂર કરતાં વધારે મોટું થઈ જવું એ છે. જ્યારે બાળકને વારંવાર શરદી કે એલર્જી થાય ત્યારે આ બોડીગાર્ડ લડતા લડતા થાકી જાય છે અને એમાં સોજો આવી જાય છે. એ કદમાં મોટા થઈ જાય છે. આને ડૉક્ટરી ભાષામાં કહેવાય છે એડિનોઇડ હાઇપરટ્રોફી. અને જ્યારે મોટા થઈ જાય ત્યારે શ્વાસ લેવાનો જે રસ્તો છે ને એને બ્લોક કરવા માંડે છે. બસ, બધી તકલીફ ત્યાંથી જ શરૂ થઈ છે. તો કેવી રીતે ખબર પડે કે બાળકના એડિનોઇડ્સ વધી ગયા છે? એના અમુક ચોક્કસ સંકેતો છે જે માતા પિતા સહેલાઈથી ઓળખી શકે છે. ચાલો એ લક્ષણો પર એક નજર કરીએ. આમાંથી ઘણા લક્ષણો તમને કદાચ જાણીતા લાગશે. સૌથી પહેલી અને મોટી નિશાની છે કે બાળકનું નાક લગભગ કાયમ બંધ રહે, એટલે શ્વાસ લેવા માટે એ મોઢું ખુલ્લું રાખે. આ જ કારણ છે કે રાત્રે સૂતી વખતે જોરથી નસકોરા બોલે છે. અને ક્યારેક તો એટલી ગંભીર સ્થિતિ થાય છે કે ઊંઘમાં થોડીવાર માટે શ્વાસ પણ અટકી જાય છે, જેને સ્લીપ એપનિયા કહેવાય. આ સિવાય વારંવાર થતી શરદી, ખાંસી અને ખાસ કરીને કાનમાં દુખાવો કે રસી થવી એ પણ આની જ નિશાની હોઈ શકે છે. ક્યારેક બાળકનો અવાજ પણ બદલાઈ જાય, જાણે નાકમાંથી બોલતો હોય એવું લાગે. આ લક્ષણો ભલે સામાન્ય લાગે, પણ જો લાંબો સમય સુધી એના પર ધ્યાન ન આપવામાં આવે તો એના કારણે બીજી મોટી સમસ્યાઓ થઈ શકે છે. એ જાણવું ખૂબ જરૂરી છે. આ એક એવી અસર છે જે ખરેખર ચિંતાજનક છે. વિચારો, જ્યારે બાળક મહિનાઓ અને વર્ષો સુધી મોઢું ખોલીને શ્વાસ લે ત્યારે એના ચહેરાના હાડકાનો જે વિકાસ થવો જોઈએ એ બરાબર નથી થતો. મોં ખુલ્લું રહેવાને કારણે ઉપરનું જડબું અને દાંત બહારની તરફ આવી શકે છે અને ચહેરો થોડો લાંબો અને ખેંચાયેલો દેખાય છે. ડોક્ટરો આને એડિનોઇડ ફેસ કહે છે. અને વાત અહીં અટકતી નથી. બીજા પણ જોખમો છે. સૂજેલા એડિનોઇડ્સ કાન અને નાકને જોડતી નળીને દબાવે છે, જેથી કાનમાં વારંવાર પાણી ભરાય છે, રસી થાય છે. જો આ લાંબો સમય ચાલે તો સાંભળવાની શક્તિ પર પણ અસર પડી શકે છે. અને એ તો સમજી શકાય એવી વાત છે કે જે બાળક રાત્રે શાંતિથી ઊંઘી જ ન શકે એ દિવસે તો થાકેલું અને ચીડિયું જ રહેવાનું. એના ભણવામાં, રમવામાં ક્યાંય મન ન લાગે. અને બહુ જ રેર કેસમાં શ્વાસની તકલીફને કારણે ફેફસા પર પણ દબાણ વધી શકે છે. સારું, આ બધું સાંભળીને ગભરાવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આ તકલીફને ઓળખવી, એટલે કે એનું નિદાન કરવું બહુ જ સહેલું છે. ડૉક્ટર થોડી તપાસ કરીને તરત જ કહી શકે છે કે પ્રોબ્લેમ શું છે. નિદાન માટે મુખ્યત્વે 3 સ્ટેપ્સ હોય છે. સૌથી પહેલાં ડૉક્ટર બાળકના કાન, નાક અને ગળાની સામાન્ય તપાસ કરે છે. પછી ખાતરી કરવા માટે ગળાના સાઇડનો એક એક્સરે કરાવવામાં આવે છે. એક્સરેમાં એડિનોઇડ્સ કેટલા મોટા થયા છે એ સ્પષ્ટ દેખાઈ જાય છે. અને જો હજુ વધુ ચોકસાઈની જરૂર લાગે તો નાક વાટે એક પાતળો કેમેરો નાખીને એન્ડોસ્કોપી કરવામાં આવે છે, જેમાં ડૉક્ટર પોતાની આંખે જ જોઈ શકે છે કે અંદર શું સ્થિતિ છે. ચાલો, હવે નિદાન તો થઈ ગયું, તો એનો ઈલાજ શું? સારી વાત એ છે કે એની સારવાર શક્ય છે અને દરેક બાળકને ઓપરેશનની જરૂર નથી પડતી. સારવાર માટે મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો રસ્તો છે દવાઓનો. જો તકલીફ બહુ ગંભીર ન હોય અને કોઈ સામાન્ય ચેપ કે એલર્જીને કારણે સોજો આવ્યો હોય તો ડૉક્ટર એન્ટીબાયોટિક્સ કે નાકમાં નાખવાના સ્પ્રે જેવી દવાઓ આપે છે, જેનાથી સોજો ઉતરી જાય છે.
પણ જો દવાઓથી કોઈ ફરક ન પડે, બાળકને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હોય અથવા કાનમાં વારંવાર ચેપ લાગતો હોય, તો પછી બીજો અને પાક્કો ઇલાજ છે ઓપરેશન, જેને એડિનોઇડેક્ટોમી કહેવાય છે. હવે ઓપરેશન શબ્દ સાંભળીને જરાય ચિંતા ન કરતા. બાળકો માટે આ એક બહુ જ કોમન અને સેફ સર્જરી છે. આ ઓપરેશન મોઢાની અંદરથી જ કરવામાં આવે છે, એટલે શરીર પર બહાર કોઈ જગ્યાએ કાપો કે ટાંકો નથી આવતો. આ એક નાનકડી પ્રોસિજર છે અને બાળક બહુ જ જલ્દીથી રિકવર થઈ જાય છે. અને એકવાર સર્જરી થઈ જાય પછી જે ફેરફાર આવે છે ને, એ ખરેખર જોવા જેવો હોય છે. શ્વાસનો રસ્તો ખુલ્લો થઈ જાય છે, એટલે બાળક આખી રાત શાંતિથી નાકથી શ્વાસ લઈને ઊંઘી શકે છે. એના નસકોરા બંધ થઈ જાય છે. વારંવાર શરદી, ખાંસી અને કાનના ચેપમાં મોટો ઘટાડો આવે છે. અને આ બધાની સીધી અસર બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એવી કઈ એક વાત છે જે દરેક માતાપિતાએ પોતાના મનમાં ગાંઠ બાંધીને રાખવી જોઈએ? બસ આટલું યાદ રાખજો. જો તમારું બાળક મોઢેથી શ્વાસ લેતું હોય તો એને ક્યારેય સામાન્ય ન ગણતા. જો એ રાત્રે નસકોરા બોલાવતું હોય તો એને મજાકમાં ન લેતા. આ સંકેતો છે કે અંદર કંઈક ગડબડ છે, જેને ધ્યાન આપવાની જરૂર છે. સમયસર ડૉક્ટરને બતાવવું એ જ સૌથી સાચો નિર્ણય છે. મને આશા છે કે આ માહિતીથી એડિનોઇડ્સ વિશેના તમારા ઘણા સવાલોના જવાબ મળી ગયા હશે. જો તમને પણ બાળકમાં આવા કોઈ લક્ષણો દેખાય તો જરાય મોડું કર્યા વગર નિષ્ણાત ડૉક્ટરની સલાહ જરૂર લેજો. વધુ માર્ગદર્શન માટે તમે સ્પર્શ હોસ્પિટલનો સંપર્ક પણ કરી શકો છો, જેની વિગતો અહીં સ્ક્રીન પર આપેલી છે. તમારા બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.